અને સુરતમાં હોટેલ અને ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવા માંગ કરવામાં આવી છે। ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે આ માંગ કરી। મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તેમના દ્વારા માંગ કરવામાં આવી। હોટેલના મૂળ માલિકનું નામ તપાસવા માટે કમિટી બનાવવા માંગ કરી છે। જો કોઈ કસૂરવાર હોય તો કાર્યવાહીની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી। અમારું સુરત એ મોજીલું સુરત છે, કોર્પોરેટરે કહ્યું। ભાતી ભાતીના લોકો આ શહેરમાં રહે છે અને તહેવારો ઉજવે છે, ત્યારે અમારા શહેરીજનો છેતરાય નહીં તે માટે મેં આ રજૂઆત કરી છે। આ સાથે એ પણ કહ્યું કે હોટલ પર હિન્દુ નામ અને માલિક મુસ્લિમ હોય તેવું પણ સામે આવતું હોય છે, ત્યારે દેશમાં અલગ અલગ કિસ્સાઓ સામે આવ્યા છે। કોર્પોરેટરે કહ્યું મેયરને એક ટીમ બનાવી સુરત શહેરમાં તપાસ કરવાની માંગ પણ કરી છે। આનાથી કોઈ જ વિવાદ નહીં થાય એ પણ કહ્યું કે જો જેનું જે નામ છે તે નામથી વેપાર કરે પરંતુ લોકોને છેતરે નહીં। ગત રોજની વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકામાં 0 અવર સામાન્ય સભાની યોજાઈ હતી અને જેમાં સુરતના કોર્પોરેટર વિજય ચોમાલે યોગીની ફોર્મ્યુલા સુરતમાં અપનાવવાનું નક્કી કર્યું હતું। ત્યારે વિજય ચોમાલ જે કોર્પોરેટર છે તે આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો। વિજયભાઈ, ગઈકાલે શું મુદ્દો હતો અને શું रजूआत કરી હતી તમે? मेरा विषय ऐसा था, सूरत महानगरपालिका के सामान्य सभा में 0 अवर्स में मुझे बोलने का अवसर दिया। उसमें मेरा मांग विषय ऐसा रखा मैंने कि हमारे सूरत शहर की जनता मोजिली जनता है, वो बाहर भोजन करना पसंद करती है। अभी नवरात्रा का त्यौहार आएगा, उसके बाद दशहरा आएगा, उसके बाद दीपावली आएगी, तो जनता सब बाहर भोजन करती है। तो मेरे समाज की जनता, मेरी जनता जनार्दन सूरत वासियों को शुद्ध भोजन मिले। अभी हमने टीवी चैनल पर देखा है कि जूस की दुकान, जूस का एक लारी, उसके ऊपर लिखा बालाजी जूस सेंटर, और उसको जूस में पेशाब पिलाया जाता है। और होटल का नाम अमित होटल, मालिक का नाम यूनिस, होटल का नाम आशीर्वाद, मालिक का नाम अब्दुल। इस प्रकार की ये गलत तरीके से समाज को ठगा जा रहा है, ये बंद करना चाहिए। मैं सूरत महानगर पालिका के मेयर श्री को मैंने एकदम मौखिक में बताया कि आपके नेतृत्व में कमेटी बना करके आरोग्य की पूरी टीम शहर में हमारे हद में इस प्रकार का न्यूसेंस नहीं हो। आपने अभी देखा होगा हिमाचल की घटना, आपने देखा होगा अभी योगी आदित्यनाथ जी ने जो फरमान सुनाया है और उनका तो एकदम काम शुरू हो गया, तो वैसा ही काम मेरे शहर में शुरू होना चाहिए। ये मैंने विषय रखा है। विजय जी, बात की जाए सूरत की तो सूरत एक मिनी भारत के तौर पर जाना जाता है। लोग यहाँ भली भांति के लोग यहाँ रहते हैं। आपके इस बयान से नहीं लग रहा है कि कहीं ना कहीं विवाद खड़ा हो सकता है? किस चीज का विवाद? हम जनता में सही काम कर रहे हैं, विवाद किस चीज का? विवाद वाला कोई मैटर ही नहीं है। आज मुस्लिम समाज की होटल है तो वो अपने नाम का होटल चलाए, हमारा विरोध थोड़ी है उसमें। वो भी हमारे भाई हैं, हम उनका सपोर्ट करेंगे, लेकिन आप गलत तरीके से जनता को गुमराह करेंगे, ये तो नहीं चलने देंगे। બિલકુલ, આપણી સાથે વિજય ચોમાલ જોડાયા હતા અને તેમને જે રીતે માહિતી આપી કે હિન્દુ નામ ધારણ કરી હોટલનું અને ત્યારબાદ કોઈ વિધર્મી તે હોટલના માલિક તરીકે સામે આવતો હોય છે, ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને વિજય ચોમાલે કહ્યું કે જેનું નામ છે તેમના નામના આધારે તેઓ હોટલ ચાલુ રાખે। આ તમામ મુદ્દાઓની મૌખિક રજૂઆત તેમને સામાન્ય સભામાં કરી હતી। કેમેરામેન અજય કુમાર સાથે હું અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।